એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈને તેને ઉકાળવા માટે મૂકી દો. 1 કપમાંથી અડધો કપ જેટલું બાકી રહે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. ત્યારબાદ જે દાડમ એટલે કે પોમેગ્રેનેટની જે છાલ છે તે આપણે લેવાની છે અને એ ઉકળતા પાણીમાં નાખી દેવાની છે. આ રીતે પછી તેને બરાબર હલાવવાનું છે. આવી રીતે પાણીનો કલર ફ્રેન્ડ્સ ચેન્જ થઈ જશે કારણ કે પાણી આપણે ઉકળતું લીધેલું છે. ત્યારબાદ આપણે એને અડધી કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે જેથી કરીને દાડમના છાલના જે પણ ન્યુટ્રિયન્ટ્સ, એન્ટીઓક્સિડન્ટ જે પણ છે એ આ પાણીમાં આવી જશે. ત્યારબાદ અડધી કલાક પછી તમારે આ પાણીને ગાળીને લઈ લેવાનું છે અને તમારા માથાના જે મૂળ છે એમાં લગાવી દેવાનું છે અને 45 મિનિટ માટે રાખવાનું છે જેથી કરીને તમને ગમે તેટલો સિવિયર ખોડો હોય એ પણ દૂર થઈ જશે. અને જો તમારે હેરફોલની સમસ્યા ડેન્ડ્રફના લીધે હોય તો એના માટે આ બેસ્ટ રેમેડી છે જે તમે જાતે કોઈ પણ ખર્ચ વગર કરી શકો છો. આમાં માત્ર દાડમની છાલ એટલે કે પીલનો જ આપણે ઉપયોગ કરેલો છે અને પાણીનો ઉપયોગ કરેલો છે. આ તમારે ખાલી 15 દિવસે એકવાર જ કરવાની જરૂર પડશે અને માત્ર એક વખત કરશો તો પણ તમારી ડેન્ડ્રફ અને હેરલોસની જે પણ સમસ્યા છે એ દૂર થઈ જશે ફ્રેન્ડ્સ.